Hi friends, how are you? I hope you are fine. Now, today we discuss the lesson from Unit 1, Chitta Steer. Which one? We discuss a story about it કે જેની આપણે સ્ટોરી જે છે એ લાસ્ટમાં આપણે ચર્ચા એની કરી હતી કે જ્યાં ચિત્તાસ અને એની ફેમિલી જે છે એની આપણે અહીંયા ચર્ચા અહીંયા હતી. અનધર કેરેક્ટર હતું ઈદી અને હરણની આપણે થોડી ચર્ચાઓ કરી હતી. નાઉ વી સ્ટાર્ટ ધીસ લેસન. હવે આપણે આ લેસનની શરૂઆત કરીએ છીએ કે long ago a Zulu hunter was sitting under a tree. long ago એટલે ખૂબ જ પહેલા સમયની વાત છે, ઘણા સમય પહેલા. a Zulu hunter કે એક ઝુલુ હન્ટર, ઝુલુ શિકારી કે આફ્રિકામાં એક જાતિ જે છે ઝુલુ હન્ટરની કે જે એમાંનો એક ઝુલુ હન્ટર was sitting under a tree, એક વૃક્ષની નીચે એ બેસેલો હતો. His name was Idi. એનું નામ ઈદી હતું. He saw a large herd of the deer grazing in lush green meadow. તેણે જોયું a large herd, એક વિશાળ huge herd, ટોળું જેને swamp of the deer grazing in a lush green meadow. meadow એટલે કે ઘાસનું મેદાન, એટલે લીલુંછમ જે ઘાસનું જે મેદાન હતું એ મેદાનમાં એક હરણનું જે ટોળું જે છે એ ટોળું જે ચરી રહ્યું હતું. He said કે અહીંયા જે હરણ ચરી રહ્યા હતા એ વખતે he said to himself, એ પોતાની જાતને એટલે કે સ્વગત કહે છે, these deer are really wonderful, કે આ હરણ ખરેખર અદ્ભુત છે. but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? પરંતુ આને પકડવું હોય, I have to run a lot to catch one of them. એમાંથી એકને જો પકડવું હોય તો મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું કોઈ easy way નથી, કોઈ રસ્તો નથી કે જે આપણને સરળતાથી મળી શકે? Suddenly, એકાએક he saw a female cheetah, એક ફિમેલ ચિત્તા જે જુએ છે કે જે ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. જે પેલા હરણ જે છે ને એ હરણ જે ચરતા હતા એ ચરતા હરણ તરફ એ ધીરેથી સરકે છે. ક્રાઉલિંગ, ક્રાઉલિંગ એટલે સરકવું, એટલે કે નીચે બેસીને ધીરે 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 આગળ વધવું. Then she leapt and caught a deer. અને ત્યાં જ એ કૂદકો મારે છે, લેફ્ટ કરે છે and caught a deer, અને એક હરણને પકડ્યું એને. After some time, થોડા સમય બાદ, her two young cubs came out of the bush. જે ઝાડી, બુશ એટલે કે ઝાડી જે છે એ ઝાડીમાંથી બહાર નીકળે છે. બે બચ્ચા જે છે એ બે બચ્ચા બહાર નીકળ્યા. યંગ કબ્સ એટલે બચ્ચા. they all enjoy their meal. અને બધાએ ભેગા થઈને એ મીલ જે છે એ મીલ એમણે એન્જોય કર્યું, એમણે ખાધું. ઈદીઝ આઈ બ્રાઇટન, અને ત્યાં જે ઈદી જે છે ને ઈદીની આંખોમાં ચમક આવી. they sparkle with an idea, અને ત્યાં જ એને એક આઈડિયા જે છે એ આઈડિયા, એક વિચાર જે છે એઓને એમ ચમક્યો. he envy the cubs. देखो
ઈદી જે છે ને એને બચ્ચાઓની ઈર્ષા આવે છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? આજે બ્યુટીફુલ સુંદર જે બચ્ચાઓ જે છે એટલો હું લકી ના હોઈ શકું? એટલો નસીબદાર હું ના હોઈ શકું? They got their food without any effort. દેખો તેઓ જે ખોરાક મેળવે છે ને એ કંઈ પણ પ્રયત્ન વગર, એમની માતા જે છે એ માતા એમને ખોરાક પૂરો પાડે છે. લાઈક ટુ અસ, આપણા જેમ. તમે જો અત્યારે તમારે શું કાર્ય કરવાનું? ખાલી ભણવાનું છે. ખોરાક કોણ પૂરો પાડે છે? તો તમારા જે મધર ફાધર છે એ મધર ફાધર એ કામ કરશે ને એ તમને ખવડાવે છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ, એને વિચાર્યું શું મારે પણ આવી કોઈ જે હન્ટર, આ જે બચ્ચાઓની જે માતા જે છે એવું કોઈ મારી પાસે કોઈ શિકારી હોય તો હોઈ શકે? આવું દેખો એક થિંકિંગ કરે છે. કોણ થિંકિંગ કરે છે? ઈદી. ઈદી કોણ છે? એક જુલુ હન્ટર છે. ઓકે, હવે then he decided to catch a young cubs and train it to hunt for him. He decided, એને નક્કી કર્યું to catch a young cub, એક બચ્ચાને એને પકડવાનું ડિસાઈડ કર્યું. And train it to hunt for him, અને એને એવું ડિસાઈડ કર્યું કે આમાંથી એક બચ્ચાને હું પકડીશ અને હું એનો શિકાર, હન્ટ એટલે શિકાર કરીશ અને એને હું ટ્રેન કરીશ. ટ્રેન કરી એટલે તાલીમ આપીશ. શાની તાલીમ આપવાની? Then I shall only say, અને હું માત્ર એટલું જ કહીશ, Oh my dear, go and kill a deer for me. મારા પ્રિય, તું જા and kill a deer for me, અને મારા માટે એક હરણ જે છે ને એ મારી લાવ. દેખો ત્યાં બેઠો છે ઈદી, અને ઈદી જે છે આવો એનો વિચાર આવે છે. My life will be very comfortable then, અને મારું જીવન એકદમ કમ્ફર્ટેબલ, આરામદાયક હશે. He was quite pleased with his own idea. એના આ જે આઈડિયા આવ્યો ને એ આઈડિયાથી જ ખુશ થઈ ગયો. પ્લીઝ, એ પ્લીઝ એટલે કે ખુશ થવું. ઓકે, પ્લીઝ એટલે વિનંતી કરવી પણ થાય છે. He decided to follow cubs and steal one. He decided, એને નક્કી કર્યું to follow the cubs, એ બચ્ચાઓનો પીછો કરવાનો, and steal one, અને એમાંથી એક પકડવાનું. સ્ટીલ એટલે ચોરવું. એક બચ્ચાને હું ચોરી લઈશ. From his experience, એના અનુભવથી, Idis knew that, ઈદી ન્યુ એટલે કે નોનું ભૂતકાળ છે, એ જાણતો હતો કે cheetahs never attack a man. ચિત્તા જે છે એ કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો કરતા નથી. Therefore, તેથી, it was safe to steal a cub. એક બચ્ચાને ચોરી લેવું એ બહુ જ સલામત છે, સેફ છે. He followed the cheetah's family till evening. દેખો અને એ જે ચિત્તાનું જે ફેમિલી જે છે ને એનો પીછો કરવાનું એને ચાલુ કર્યું. કારણ કે લેજી છે, આળસુ છે, એમાંથી એક બચ્ચું જે છે બચ્ચાને ચોરવું છે અને એને તાલીમ આપવું છે, અને કહે છે તું જા અને મારા માટે હરણ મારી લાવ. એવા ઓર્ડર એને એના જેવું જ એક વ્યક્તિ જોઈએ, જે આળસુ માણસ હોય ને એના આ બધું વિચારો આવે. At the sunset, સૂર્યાસ્ત થવાનો સમય, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. જ્યાં મધર ચિતા જે છે હિડ હર કપ્સ, એના જે બચ્ચા જે છે એ બચ્ચાને સંતાડી દે છે. હિડ, HIDE, હાઈડનું ભૂતકાળ છે. એને ઝાડીઓમાં સંતાડી દે છે. એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ, અને એ ઝરણા તરફ ચલી જાય છે. ઝરણું, સ્ટ્રીમ, રીલ બીજું કહેવાય છે. બીજું કહેવું તો બ્રુક, પાણી પીવા એ બાજુ કઈ. ક્વિકલી the hunter pick up his net and spear and ran into the bush. અને ત્યાં જ પેલો શિકારી કોણ હતો? ઈદી,
એ તરત જ ત્યાંથી પિકઅપ એ લઈ લે છે હિઝ નેટ, એની જે જાળ, અને સ્પીયર એક ભાલો લીધો એણે, એન્ડ રેન ઇનટુ ધ બુશ, અને બુશ તરફ એ દોડે છે. બુશ એટલે કે ઝાડી તરફ, જે પેલા બચ્ચાઓને જે સંતાડે છે એ તરફ એ દોડે છે. He saw two tiny cubs. એને જોયું બે નાના નાના બચ્ચા હતા. They look at him, એની સામે જોવે છે, with their bright eyes, અને એ પણ પેલા બચ્ચા જે છે એની સામે જોઈ રહ્યા છે, અને એમની આંખો જે છે ને ચમકતી હોય છે. અને આપણને ખબર છે કે પ્રાણીઓ જે છે, પ્રાણીઓની આંખો ચમકતી હોય છે. તમે અંધારામાં પણ આપણે જોઈએ ને, તો ડિસ્કવરી ઉપરના પ્લેનેટ ઉપર તમે જોજો, તો રાત્રિનો જ્યારે સીન હશે તો આ જે પ્રાણીઓ છે એમની આંખો ચમકતી હશે. They were too young to run away. એ એટલા નાના હતા કે દોડી શકે એમ હતા નહીં. તમે જો ટુ નો ઉપયોગ કર્યો છે. એટલા નાના હતા ટુ રન અવે, કે ભાગી શકે કે દોડી શકે એમ હતા નહીં. એટલે ટુ હોય એટલે સમજવું કે આ વાક્ય જે છે નકાર છે. ટુ જે છે એ નકારાત્મક અર્થ સૂચવતું હોય છે. Edie threw the net over them and the cubs were caught. Edie threw the net over them, અને ઈદી જે છે એમના ઉપર જે છે એ ઝાડ નાખે છે. ઝાડ લઈ ગયો હતો ને એ એના ઉપર નાખે છે. એન્ડ ધ કબ્સ વેર કોટ. દેખો બચ્ચાઓ પકડાઈ ગયા. બચ્ચા નથી પકડતા, બચ્ચાઓ પકડાઈ ગયા. કોના દ્વારા પકડાઈ ગયા છે? ઈદી દ્વારા. He needed only one cub. એને કેટલા બચ્ચાની જરૂર હતી? એક જ બચ્ચાની. બટ he thought, એને વિચાર્યું, it is always better to have two slaves instead of one. જો મને એક બચ્ચાની જગ્યાએ બે બચ્ચા મળતા હોય તો તે સારું છે ને. it is always better to have two slaves instead of one. એકની જગ્યાએ જો મને બે બચ્ચા મળતા હોય તો બેટર જ છે. He dragged them with him and hid them under a big basket. એ એમને ખેંચી જાય છે. with them એમની સાથે, એ બચ્ચાઓને એને ખેંચી જાય with him એની સાથે, and hid અને સંતાડી દીધા them under a basket. આ જે બાસ્કેટ છે ને એ બાસ્કેટની નીચે એને સંતાડી દે છે. તમે જો અહીંયા એન્ડ તો ઉપયોગ કર્યો છે, તો he drag, અહીંયા ડ્રેગ એને કે ભૂતકાળ દેખાય છે આપણને, તો એન્ડ છે એના પછી એને જ વાક્ય જોઈન કર્યું છે, એટલે કરતા એની જ વાત છે, એટલે સીધું ક્રિયાપદ. એટલે દેખો બંને ભૂતકાળ આપણી પાસે અહીં અવેલેબલ છે. એટલે એન્ડ હોય એટલે કે આગળનું જો ભૂતકાળ હોય તો પાછળનું પણ ભૂતકાળ હશે, આગળનું વર્તમાનકાળ હશે તો પાછળનું પણ વર્તમાનકાળ હશે. તો એ બંને બચ્ચાઓને બાસ્કેટના નીચે એને સંતાડી દીધા. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. ત્યાં મધર ચિતા જે છે ને એ પાછી ફરે છે. ક્યાં ગઈ હતી? સ્ટ્રીમ તરફ, પાણી પીવા માટે, ઝરણા તરફ ગઈ હતી. She did not find her cubs. એને જોયું એના બચ્ચા એને જોવા મળ્યા. She looked all around. એને આજુબાજુ જોયું. First of all, she became angry and jumped wildly. First of all, she became angry. એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. And jumped wildly. અને એ ત્યાં ગુસ્સેથી એ કૂદમ કૂદા કરે છે. At last, she became sad. અને છેવટે એ દુખી થઈ જાય છે. And started crying. અને એને રડવાની શરૂઆત કરી. દેખો ફરીથી એન્ડ આવ્યું છે ને, તો એ became ભૂતકાળ, તો એના પછી એન્ડ સ્ટાર્ટ એટલે કે ભૂતકાળ છે. પણ મિત્રો બીજું ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે, સ્ટાર્ટેડ છે આપણી પાસે, એટલે કે શરૂઆત કે અંતદર્શક ક્રિયાપદો હોય ને એના પછી જો તમારી પાસે કોઈ ખાલી જગ્યા આવેલી હોય એક્ઝામ્પલ, તો ત્યાં આઈએનજી વાળું રૂપ આવશે. ધારો કે સ્ટાર્ટ, બિગિન, ફિનિશ, કમ્પ્લીટ વગેરે વગેરે. હવે જ્યાં આવી ગઈ, રડવાની શરૂઆત કરી દીધી. She cried and cried for a whole night. આખી રાત એ રડે છે. Till the next evening. બીજા દિવસની સાંજ થાય ને, જો એને રડવાની શરૂઆત કરી, આખી નાઈટ, વોલ નાઈટ,
આખી નાઈટ રડી ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસની સાંજ આવી ત્યાં સુધી એને રડી જ રહી, ખૂબ જ રડી. જ્યારે બાળકો હોય ને એ થોડા આગા પાછા થાય ને એટલે ખૂબ જ માતા જે હોય એને ખૂબ જ જે કહી શકીએ ને એને ટેન્શન આવી જાય છે. તમે પણ જો થોડા લેટ જાઓ ને ઘરે તો તરત જ મમ્મી છે ને એ મમ્મી પૂછશે ક્યાં ગઈ તો બેટા કેમ વાર થઈ હતી. She cried and cried, રડતી જ રહી, until her tears made dark stain down her cheeks. કે રડતી રહી until her tears, એના આંસુઓ જે છે એ આંસુઓ made dark stain, એને ડાર્ક સ્ટેન, સ્ટેન એટલે અહીંયા ડાઘ પડી ગયા. her cheek, એના જે ચીક, ચીક એટલે જે ગાલ હતા એ ગાલ ઉપર એ આંસુઓને કારણે એ ડાર્ક જે છે ને ડાઘા પડી ગયા છે. જુઓ તમે, she was still weeping, હજુ એ રડી રહી હતી. At night the mother cheetahs cried so loudly, mother cheetah એટલું જબરજસ્ત રડે છે that she was heard by a wise man living in the village. એ ત્યાં she was heard by a wise man living in the village, જે ગામમાં એક જે ડાયો જે માણસ જે રહેતો હતો એના દ્વારા એ સંભળાયું. દેખો she was heard, she એટલે કે મધર ચિતા, was heard એટલે પેસિવ વોઇસ છે. સાંભળ્યું કોને છે? વાઇઝ મેને. ક્રિયા કોણે કરી છે? વાઇઝ મેને. ઓકે, તો વાઇઝ મેને સાંભળીએ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, એ જે કંઈ ઘટના બની ને બધી એને ખબર પડી. She immediately took his strong cubs, immediately એને સ્ટ્રોંગ જે કબ લીધો એનો જે ડાંગ જે લીધી and come out of his hut, અને એ હટમાંથી બહાર નીકળે છે એની ઝૂંપડીમાંથી. This old man સાનો was very wise. યા ઓલ્ડ મેન છે ને સાનો એ ખૂબ જ છે ને હોશિયાર છે. He loved animal and knew all about them. એ જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનો પ્રેમ કરે છે અને પ્રાણીઓ વિશે બધી જ માહિતી છે. ડાયો છે, એક્સપિરિયન્સ છે ને, તો ત્યાં એ પ્રાણી પ્રેમી છે અને પ્લસ એના વિશે પણ એ જાણે છે બધું. Now when Sano found out the hidden cubs, देखो સંતાડેલા, હિડન, હિડન એટલે કે સંતાડેલા જે બચ્ચા છે એને સાનોએ શોધી કાઢે. He knew that, એ જાણતો હતો કે it was Edi's weak idea, ચોક્કસ આ ઈદી જે છે એ ઈદીનો દુષ્ટ વિચાર છે. આ જે દુષ્ટ આઈડિયા જે છે ને એ ઈદીનો જ હશે. He got angry with Edi. એ ઈદીને તરફ એ ખૂબ જ ગુસ્સો એનો થયો. ચોક્કસ આ ઈદી જ હશે, ઈદી સિવાય આવું કોઈ કામ કરી શકે નહીં. He rushed to the hut and shouted, એની રસ, રસ એટલે કે એ દોડી ગયો હટ ઝૂંપડી તરફ. કોની ઝૂંપડી તરફ? ઈદીની. and shouted અને બૂમ પાડે છે, I hate you Idi, હું તને તિરસ્કારું છું. Everybody for our tribe will hate you, આપણા સમાજના દરેક જણ છે ને તને તિરસ્કારે છે. because you are a lazy and weak too, કારણ કે તું એક આળસુ વ્યક્તિ છે, તું એક દુષ્ટ છે, એને કારણે તને જે છે આખો સમાજ જે છે ને એ તિરસ્કારે છે. We know that, હા આપણે જાણીએ જ છીએ કે that a hunter must hunt with his own strength and skill, but you are a lazy hunter. We know that, આપણે જાણીએ છીએ કે hunter must hunt with his own strength, કે જે શિકારી જે છે ને એ શિકારીએ પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ. એની જે સ્કિલ જે છે એની કુશળતા છે એનાથી એને શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, તું એક લેઝી, એક આળસુ છે, એક આળસુ શિકારી છે. યુ આર અ થીપ, તું શિકારી નહીં, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા જે સમાજ જે છે એ સમાજના જે રૂલ્સ જે છે ને એ નિયમોને તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે સમગ્ર
જે આપણો જે સમાજ જે છે ને એ સમાજને તે અપમાનિત કર્યો છે. તો અહીંયા આખા સમાજ જો કંઈ પણ ઘટના એવી થતી હોય ને તો કોઈ એવું પર્ટિક્યુલર બાબતની વાત હોય તો આખા આપણી સોસાયટીને આપણે શું કરતા હોઈએ છીએ, બ્લેમ કરતા હોઈએ છીએ. તો અહીંયા આખા સમાજને તે બદનામ કર્યો છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર્સ ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા જ જે શિકારી જે ભાઈઓ જે છે, સમાજ જે ભેગો થાય છે, ગોટ ટુગેધર એકઠા થાય છે. They decided to drive away Edis from their village forever. They decided, એમણે નક્કી કર્યું, to drive away Edis from their village forever, કે એને હંમેશના માટે એના ગામમાંથી એના શું કરવાનું, ડ્રાઈવ અવે. ડ્રાઈવ એટલે કે હાંકી કાઢવાનું નક્કી કર્યું. ડિસાઈડ નક્કી કર્યું, ડ્રાઈવ અવે હાંકી કાઢવાનું. કોને? ઈદીને. એના જે ગામ છે એમના ગામમાંથી એને ફોર એવર હંમેશના માટે અહીંથી કાઢો. Sanu took the cubs on his shoulder and returned them to their mothers. અને જે સાનો જે છે એ બે બચ્ચાઓને ખભા ઉપર મૂકી દે છે અને એની માતા જે છે માતાને એને એ રિટર્ન કરી આવે છે, આપી આવે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. અને તેણે જોયું કે જે મધર ચિતા જે લાંબો સમય સુધી રડી છે એને કારણે એના જે ફેસ જે છે એ ફેસ ઉપર હંમેશના માટે ફોર એવર હંમેશના માટે સ્ટેન એટલે કે ડાઘા પડી ગયા છે, બ્લેક સ્પોટ થઈ ગયા છે. આંસુઓ જે વહેતા હતા ત્યાં આખા ડાર્ક સ્ટેન થઈ ગયા છે, ડાઘા પડી ગયા છે. આ જે સાનો જે છે, જે વાઇઝ હન્ટર જે છે, કે જે પ્રાણી પ્રેમી છે, એને આ જોયું અને ત્યાં ઈદીને હાંકી કાઢ્યો. નાઉ ધ ફેક્ટ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની કેટલીક માહિતી. દેખો આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય ને, જો ચિત્તા પછી આપણે લેપર્ડ્સ કહેતા હોઈએ છીએ, પછી જેગુઆર, પુમા, આ બધા પ્રાણીઓ જે છે ને સેમ આપણને જેવું લાગે છે. ટાઈગર પણ જો બધું સિમિલર. ટાઈગર આપણને એના જે છે એ હુસપૂછ એટલે તરત થોડા એના આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. પણ દીપડો છે, જે ચિત્તો જે છે, આ બધા જે તમે જુઓ એવા પ્રાણીઓ જે છે એકબીજાના નજીક, બિલાડીને આપણે કહી શકીએ એને. તો એના વિશેની કેટલીક માહિતી છે અહીંયા આપણી પાસે. ચિત્તો છે અહીંયા આપણી પાસે. હાઈટ, એની હાઈટ કેટલી હોઈ શકે? 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર એટલે લગભગ 3.25 ફૂટ જેટલું. વેઇટ 65 કિલો એનો વજન હોઈ શકે છે. વેઇટ એટ બર્થ, જ્યારે એ બચ્ચું, જ્યારે માદા જે છે ચિત્તો જે છે, ચિત્તાણ છે, એ જ્યારે બચ્ચાને જન્મ આપે છે મધર ચિત્તા, ત્યારે એ બચ્ચાનો જન્મ વખતે એનું જે વજન જે છે એ 300 ગ્રામ હોય છે. આપણી વાત કરવી હોય તો આપણું વજન કેટલું હોય છે? 2.5 કિલો. 2 થી 2.5 અને 3, 2.5 કિલોની આસપાસ આપણું વજન હોય છે. એ રીતે આમનું વજન 300 કિલો, સોરી 300 ગ્રામ, સોરી. એજ ઓફ મેચ્યોરિટી 2 યર્સ, 2 વર્ષની એમની મેચ્યોરિટી અને પુખ્ત વય છે. આઈડેન્ટિફિકેશન, એની ઓળખ કેવી રીતે થાય આપણને? હાલ વાત કરીએ આપણે કે ચિત્તો અને જે ઓળખાણ પાડવી હોય તો કેવી રીતે પડે? The cheetah has a lighter body and its legs are longer than the leopards. Cheetah has a lighter body. એનું જે વજન છે ને હલકું છે. And its legs are longer than leopards. અને જે લેપર્ડ જે છે, ઓકે, એ લેપર્ડ થી એના જે પગ જે છે લાંબા છે. It has isolated black spot, whereas the leopard has cluster of spot. देखो ચિત્તો જે છે એના તેમાં સ્પોટ જો ઉપર તમને કાળા ડાઘ દેખાય છે, એ અલગ અલગ દેખાય છે તમને. એ આઇસોલેટેડ છે.
જ્યારે લેપર્ડ હશે ને એને ઝુમખામાં હશે, પેલા તારા તમે રાત્રે જોતા હશો તો કેટલાક ઝુમખામાં તારાઓ હશે, તો એવા ઝુમખામાં હોય. બ્લેક ડોટ હોય ને એ ડોટ જે સ્પોટ એ ઝુમખામાં હોય છે. હેબિટેટ એમનું રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા ઘાસના મેદાનોમાં રહેતા હોય છે, ખુલ્લા જંગલમાં રહેતા હોય, કારણ કે સ્પીડ હોય ને દોડતે એમને ફાવે. અંદર એ દોડી શકે નહીં અને અંદરના જે પ્રાણીઓ જે છે એ કદાચ શિકાર કરી લે એનો. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારની જો વાત કરીએ તો એ આફ્રિકામાં જ જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. ભારતમાં પણ પુષ્કળ ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પરંતુ છેલ્લો આપણો જે ચિત્તો જે છે એ 1950માં છેલ્લો એક હતો, એનો શિકાર થઈ ગયો. અત્યારે આપણને ક્યાં જોવા મળશે? એ આફ્રિકામાં જોવા મળે છે. હા, પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે, પણ જંગલોની જ્યારે વાત કરતા હોઈએ તો છેલ્લો જે ચિત્તો આપણો હતો 1950માં એ છેલ્લો ઠાર મરાયો હતો. જ્યાં હેબિટ એમની જે ટેવ. ઇટ ઇઝ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર જે પણ પ્રાણીઓ છે એમાં સૌથી ઝડપી પ્રાણી છે, સૌથી ફાસ્ટેસ્ટ છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. એની જે ટોપ સ્પીડની વાત કરવી હોય ને તો એ 100 કિલોમીટર પર અવર છે. એક કલાકનું 100 કિલોમીટર દોડી શકે છે. કેટલું? 100 કિલોમીટર દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધેર સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ આ જે સ્પીડ છે ને એ થોડો સમય જ હોય છે, એ લાંબો સમય સુધી દોડી શકતા નથી. ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. અને જો કૂદકો મારવો હોય તો કૂદકો એ 15 મીટર સુધી, સોરી, એ 25 મીટર સુધી એ કૂદકો લગાવી શકે છે. આમાં આપણે થોડું એ નવી બુક છે એમાં ચેન્જ કરવાનું આવશે. ઇટ ક્રિપ્સ એ સરકે છે. દેખો ક્રાઉલ છે ને, ક્રાઉલનું સિમિલર વર્ડ. બિહાઇન્ડ ધ પ્રે, પ્રે એટલે કે શિકાર, શિકારની પાછળ એ દોડે છે. એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ. અને એને પકડવા માટે કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ધેર ઇટ્સ પ્રે. પ્રે PREY, પ્રે એટલે શિકાર, PRAY એટલે કે પ્રાર્થના. ધ્યાન રાખવાનું. પ્રિઝર્વ એટલે કે સંગ્રહ કરો. ચિત્તા પોતાના ખોરાકને સંગ્રહ કરતા નથી. શિકાર કર્યો, ખાધું, છોડી આગળ વધી જાઓ. જ્યારે બીજા પ્રાણીઓ શું કરે? મારે, એને વધે, એને સંતાડી દે અને પછી ખાય. ત્યારે આ એવું કરતા નથી. અને એને કારણે this sometime cause death of the cubs and young cheetahs. આને કારણે જે નાના બચ્ચા જે છે અને જે કબ ચિત્તા જે બચ્ચા અને ચિત્તા પણ જે છે યુવાન, એ આને કારણે મૃત્યુ પામે છે. કારણ કે રોજ શિકાર મળે એવું તો જરૂરી નથી. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. એ એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. એ ગ્રુપમાં કે ટોળામાં રહેતા નથી. દેખો આઇસોલેટેડ, અલગ અલગ જ છે બધા. સોલિટરી છે, એકલવાયુ પ્રાણી. ઇટ ફેમિલી કે એમનું જે ફેમિલી જે વાત કરવી હોય, સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા બચ્ચા જે મેચ્યોર પુખ્ત વયના થયા ને તરત જ એ લોકો અલગ થઈ જાય છે. એમની ટેવ છે. ડાયટ એમનો ખોરાક શું ખાય છે? મીડિયમ સાઇઝ ઓફ બક્સ આર ઇઝ ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝના જે બક એટલે કે બ્લેક બક, જેને આપણે કાળિયાર કહેવાય કહી શકીએ, તે પણ એક હરણ જે છે એની સિમિલર જાત છે. ઇટ ઓલ્સો કેચ હેર્સ. એને પણ આ હેર્સ, બક્સ, ડિયર્સ એ બધા સિમિલર એક પ્રજાતિના પ્રાણીઓ કહી શકીએ આપણે. એન્ડ લાર્જ બર્ડ્સ અને મોટા પક્ષીઓ જે છે એનો શિકાર કરે છે ને એમનો ખોરાક છે.
અહીંયા જોઈએ છીએ આપણે કપ્સ બચ્ચા કેટલા હોય છે ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time એક માદા ચિત્તા જે છે એ એક વખતે 2 થી 4 બચ્ચાઓને એક સમયે જન્મ આપી શકે છે એક સાથે 2 અથવા 4 they are very beautiful with long silver fur grey fur અને એમને જે સિલ્વર જે ગ્રે ફર હોય ને જે રૂવાટી એનાથી ખરેખર સુંદર લાગતા હોય છે the mother call them by giving a high pitch whistle like a bird અને મધર જે માતા ચિત્તા જે છે એ એમના બચ્ચાઓને બોલાવે છે કેવી રીતે હાઈ પિચ વિસલ લાઈક અ બર્ડ જે પક્ષી હોય એ પક્ષીની ઊંચી તીવ્ર જે ચીસ હોય ને જે પક્ષી બોલતું હોય ઊંચેથી એવી તીણી ચીસથી એ એના જે બચ્ચાઓ જે છે બચ્ચાઓને બોલાવે છે જ્યાં અહીંયા આ રીતે એ જે બચ્ચા ને કેવી રીતે બોલાવ્યા એમની તેની સ્પીચ આ ચિત્તા વિશેની એ માહિતી હતી અહીંયા આ જે લેસન જે છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે કે જે અગાઉ સ્ટોરી કહી છે અને અત્યારે આપણે લાઈન ટુ લાઈન સમજાવવાનો એને પ્રયત્ન કર્યો છે તો હવે અહીંયા આપણે લેસનની પૂર્ણાહુતિ કરીએ છીએ થેન્ક યુ નેક્સ્ટમાં આપણે મળીશું